આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વન નેશન વન ઇલેક્શનના મુદ્દે છોટાઉદેપુર વિધાનસભા ક્ષેત્રમાં એક વિશેષ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ અને આગેવાનોએ ભાગ લઈ મહત્વના વિષય પર ચર્ચા કરી છે। છોટાઉદેપુરના ગોકુલધામ રિસોર્ટ ખાતે વન નેશન વન ઇલેક્શનના વિષય પર એક ખાસ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની અધ્યક્ષતામાં સાંસદ જસુભાઈ રાઠવાએ કરી હતી। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત અન્ય નેતાઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। આ ગોષ્ઠીમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના ફાયદા ગેરફાયદા અને તેની અમલવારી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી છે। સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું છે કે વન નેશન વન ઇલેક્શન એ દેશના વિકાસ માટે એક ક્રાંતિકારી પગલું છે। આનાથી સરકારી ખર્ચમાં ઘટાડો થાય, વહીવટીતંત્ર વધુ કાર્યક્ષમ બને। આ માટે સ્થાનિક સ્તરે જાગૃતિ લાવવી જરૂરી છે। આજની ગોષ્ઠી તે દિશામાં એક મહત્વનું પગલું છે। वन नेशन वन इलेक्शन अंतर्गत आज छोटाउदेपुर शहर ની અંદર एक खूब सरस मजानो गोकुलधाम रिसोर्ट ની અંદર कार्यक्रम योजવામાં આવ્યો। એ કાર્યક્રમની અંદર માનनीय ધારાસભ્યશ્રી, માનनीय સાંસદશ્રી અને માનनीय જિલ્લા પ્રમુખશ્રી હાજર રહી અને તમામ આગેવાનો, વેપારીશ્રીઓ, ખેડૂતશ્રીઓ અને તમામ રાજકીય પક્ષના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। સામાન્ય જનતા પણ હાજર રહી અને તમામ લોકોએ એક ચૂંટણી એક રાષ્ટ્રને સમર્થન કર્યું અને એ બાબતે ખૂબ જ સારી ભારત સરકારનો જે પ્રયાસ છે એ ખૂબ સારો છે। આવનારા દિવસોની અંદર એકી સાથે ચૂંટણી થાય તો એ ચૂંટણીની અંદર સામાન્ય રીતે ખર્ચ ઓછો થાય અને જાહેર જનતાને ફાયદો થાય અને આ બાબતે દેશની જીડીપી પણ ખૂબ સારી ઉપર જાય। વન નેશન વન ઇલેક્શન અંતર્ગત આજરોજ છોટાઉદેપુર જિલ્લાના માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા ગોકુલધામ રિસોર્ટ ખાતે એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરેલ, જેમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ વિભાગ વતી અને જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ વતી વન નેશન વન ઇલેક્શનને અમારું સમર્થન જાહેર કરીએ છીએ। વન નેશન વન ઇલેક્શન એ રાષ્ટ્ર વિકાસમાં ખૂબ મોટી આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ ખૂબ મોટી હરણફાળ ભરી શકાય તેમ હોય અને રાષ્ટ્રહિતની વાત હોય તો છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ વિભાગ વતી અમે અમારું સમર્થન જાહેર આજે છોટાઉદેપુર વિધાનસભા ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો કાર્યક્રમ આદરણીય સંસદ સભ્ય જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો। એમાં છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક છે અને નગરપાલિકા વિસ્તાર પણ છે, એટલે એ વિસ્તારમાં રહેતા વિવિધ પ્રકારના સંગઠનોના આગેવાનો, વિવિધ સમાજોના આગેવાનો, નગરસેવકો, શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણવિદો, વેપારી મંડળ અને નગરની આસપાસના વિસ્તારોમાંથી મુખ્ય આગેવાનોને ગોકુલધામ રિસોર્ટ ખાતે આમંત્રિત કરી અને માનનીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિચાર મૂક્યો તો આ રાષ્ટ્ર સામે કે આવનારા વર્ષોની અંદર એક રાષ્ટ્ર એક ચૂંટણી, વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ અને એના માટે એમને એ પણ વિચાર મૂક્યો કે આના માટે આ દેશનો પ્રત્યેક નાગરિક 140 કરોડ લોકોમાં આ વાત જાય અને એ લોકો પણ પોતાનો અભિપ્રાય આપી શકે કે આનાથી શું ફાયદો થાય, આના શું ગેરફાયદા છે। મુક્ત મને રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક પોતાનો અભિપ્રાય આપી શકે એવી પણ તક એમને આપી છે અને માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજીને એ પોતાનો સંદેશો પત્રના માધ્યમથી, ઈમેલના માધ્યમથી પણ આપી શકે એવું આહવાન જ્યારે કરેલું છે તેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે પણ આ મહાનુભાવ ખાતે બિન રાજકીય રીતે આજે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં નગરના મોટા ભાગના જે તજજ્ઞો, આગેવાનો છે એમને પોતાનો અભિપ્રાય આપ્યો અને એના સમર્થનમાં આ એક દેશ એક ચૂંટણી થવી જોઈએ એવો બધાનો જ લગભગ અભિપ્રાય જ્યારે અમને મળ્યો છે ત્યારે અમે આ અભિયાનને આજે અહીંયા સફળ માનીએ છીએ અને આ જિલ્લામાંથી શરૂઆત થયેલી આ અભિયાન રાજ્યમાં જાય
એવી પણ આશા રાખીએ છીએ. અને આનાથી જે મુખ્ય ફાયદો થવાનો, મોટા મોટી કહું તો 4 થી 5 લાખ કરોડ રૂપિયા આ દેશના વહીવટી તંત્રના બચવાના, રાષ્ટ્રના જીડીપીના 1.5 થી 2% બચત થવાની. અને આ થયેલી બચતની રકમ આ રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકના વિકાસમાં વપરાવાની, શિક્ષણમાં વધારે રકમ મળવાની, આરોગ્ય ક્ષેત્રે આપણને વધારે રકમ મળવાની. અને આ દેશમાં જે વેરાઓ લેવામાં આવે છે એ વેરાઓ પણ કદાચ ઓછા થઈ શકે તેવો પણ ફાયદો થવાનો. વિકાસની અનેક જે આપણા પડતર જે યોજનાઓ છે એ યોજનાઓને પણ તેજ ગતિથી વેગ મળવાનો. આવા અનેક ફાયદા થવાના. એની સાથે સાથે વારે ઘડીએ ચૂંટણીઓ આવે અને આ ચૂંટણીઓથી સામાજિક જે આપણો એક રસ્તા છે, એકરૂપતા છે, એને પણ ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચે છે. એનામાં પણ ફેરફાર આવવાનો. અને અહીંયાથી અમને ખૂબ સરસ એક વિચાર મળ્યો કે આપણે ખર્ચો બચાવવા માટે જેમ સમૂહ લગ્નો કરીએ છીએ એવી જ રીતે આ એક ચૂંટણીને જો ગણીએ તો આ સામૂહિક ચૂંટણીથી જેમ સમય આપણો બચવાનો, કર્મચારી, પેરામિલિટરી ફોર્સ એમને જે મૂવમેન્ટ એમની થાય છે એની પણ બચત થવાની. એટલે આજે આ નગરજનો અહીંયા ઉપસ્થિત રહે, સૌનો પણ આભાર માનું. પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા એમનો પણ આભાર માનું. અને સૌ આગેવાનોને વિનંતી કરી, સાથે સાથે આપ પ્રેસ મીડિયાના જે પત્રકાર મિત્રો છે આપણને પણ વિનંતી કરું કે આપ જ્યાં જ્યાં પ્રવાસ કરો ત્યાં આ રાષ્ટ્રનો પ્રશ્ન છે અને આ રાષ્ટ્રના પ્રશ્નને આપ આગળ સુધી લઈ જાઓ અને લોક જનભાગીદારીથી આપણે આ એક રાષ્ટ્ર, એક ચૂંટણી તરફ તેજીથી આગળ વધીએ એ માટે આપ પણ આમાં સહયોગ કરો એવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા.